હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય ઇંગ્લિશ મિત્રો આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 4 સનટૂર જેની અંદર એક્ટિવિટી નંબર 5 અને 6 મિત્રો આ વિડીયોમાં સંપૂર્ણ તમને કમ્પ્લીટ કરવાના છીએ। જેથી કરી ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। તો મિત્રો એક્ટિવિટી 5 ની અંદર એ છે લુક એટ ધ ફોલોવિંગ કોલમ્સ કેરફુલી। આપણે જે બંને કોલમ એ અને બી આપેલે છે અને શાંતિથી વાંચવાની છે અને તેની અંદર જે અમુક ફિલિંગ બ્લેન્ક્સ છે એટલે કે ખાલી જગ્યા છે તેને આપણે સંપૂર્ણ પૂર્ણ કરવાની રહેશે। તો પહેલાં જોઈએ એની અંદર આપણને પહેલું સેન્ટેન્સ છે ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી, તો અહીં સામે આવશે બીની અંદર ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી। અહીં બીજા નંબરે છે ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, તો અહીં બીજા નંબરે બનશે એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી। 3 ધેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ, તો અહીં સામે બનશે ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ। ત્યારબાદ ચોથા નંબરે ધ વિલેજ ટ્રીઝ વેર ડાર્ક, તો સામે બનશે ધ વિલેજ ટ્રીઝ હેવ લાઇટ્સ। ત્યારબાદ અહીં પાંચમા નંબરે ધેર વોઝ નો ટેલિવિઝન સેટ, તો અહીં સામે બનશે ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ। 6 પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ, તો સામે છઠ્ઠા નંબરે છે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ। 7 ધ કિચન વેર ફૂલ ઓફ સ્મોક, સાતમા નંબરે ધ કિચન આર સ્મોકલેસ નાઉ। મિત્રો આ રીતે મેં સંપૂર્ણ સરસ મજાના લખી દીધા છે, તમારે એની અંદર જોઈને લખવાનું થશે। ત્યારબાદ આગળ બી છે જેની અંદર આપણને ખરા ખોટા જે આપેલા છે તેની અંદર લખેલા પણ છે, તેના આધારે આપણને નીચેના જે થોડા મિત્રો સેન્ટેન્સીસ છે તમને જગ્યા આપી હશે નવા પેજની અંદર, તે આપણે સંપૂર્ણ સેન્ટેન્સ લખવાના થશે। તો જોઈએ જેની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે પહેલો આપી દીધો છે, ત્યારબાદ આપણે ત્યાંથી નીચેથી શરૂઆત કરીશું। જેમાં જોઈએ તો અહીં લખીશું પહેલું હેઝ અલી ક્લાઇન ધ રૂમ, નો હી હેઝન્ટ। 2 હેઝ અલી વોટર ધ પ્લાન્ટ્સ, યસ હી હેઝ। 3 હેઝ અલી કટ હિઝ નેલ્સ, યસ હી હેઝ। 4 હેઝ અલી ટેકન અ બેથ, નો હી હેઝ નોટ। 5 હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ, યસ હી હેઝ। 6 હેઝ અલી પોલિશ્ડ હિઝ પાપા શોઝ, યસ હી હેઝ। 7 હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક, યસ હી હેઝ। ત્યારબાદ મિત્રો આગળ છઠ્ઠા નંબરે જોઈએ એટલે કે એક્ટિવિટી નંબર 6 છે। એક્ટિવિટી 6 ની અંદર એ છે જે તમારે રમત રમવાની છે અને શિક્ષકની મદદ લેવાની થશે। ત્યારબાદ બી પ્રિપેર 10 ક્વેશ્ચન આર આસ્ક ધેમ યોર ક્લાસમેટ, જોઈએ જેની અંદર મિત્રો આપણને જે 1, 2 એન્ડ 3 ક્વેશ્ચન આપેલા છે। 4 થી આપણે લખીશું। 4 માં આવશે હુ હેઝ વિઝિટેડ મુંબઈ। 5 હુ હેઝ વિઝિટેડ ગાંધીનગર। 6 હુ હેઝ વિઝિટેડ સરદાર પાર્ક। 7 હુ હેઝ વિઝિટેડ માઉન્ટ આબુ। આગળ હુ હેઝ વિઝિટેડ ધ મ્યુઝિયમ, હુ હેઝ વિઝિટેડ ધ સિટી હોસ્પિટલ અને હુ હેઝ વિઝિટેડ પાલિતાણા। આ રીતે તમે ક્વેશ્ચન બનાવીને લખી શકો છો, તમારી રીતે પણ તમે લખી શકો છો, પણ આ બેસ્ટ છે। તો મિત્રો તમામ પ્રકારનું આપણે સોલ્યુશન આપતા હોઈએ છીએ, વિડીયોને ખાસ લાઇક કરવાનું ભૂલશો નહીં। હવે આગળના વિડીયોમાં મિત્રો આપણે એક્ટિવિટી 7 અને 8 બાકી છે તે સંપૂર્ણ આપણે ક્લિયર કરીશું, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।